તારીખ 14મી જુલાઈ સવારનો સમય હતો। સુરતના સચિન પોલીસ સ્ટેશનને એક સંદેશો મળે છે અને સંદેશો એવો હતો કે સચિન પોલીસ સ્ટેશનની હદમાં આવતા સણિયા ગામ પાસે રસ્તા ઉપર એક લાશ પડી છે। કોઈ વાહને આ માણસને કચડી નાખ્યો છે। આ સંદેશો મળતા પોલીસ ત્યાં પહોંચે છે। તપાસનો દોર શરૂ થાય છે, પણ આખી ઘટના હિન્દી પિક્ચરને ટક્કર મારે તેવી છે। તેની વિગતે વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। તમે હિન્દી ફિલ્મો જોતા હશો, સિરિયલ જોતા હશો, પરંતુ સુરતના સચિન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી એક ફરિયાદ છે, એનો આખો પ્લોટ કોઈ હિન્દી પિક્ચરને ટક્કર મારે એટલો મોટો છે। અહીંયા ઘટના એવી છે કે માણસ પોતાના જ મર્ડરનું પ્લાનિંગ કરે છે, પોતાની જ હત્યા કરે છે અને પત્ની અગ્નિ સંસ્કાર પણ કરી નાખે છે, પણ પોલીસે આખો ભાંડો હવે ફોડી નાખ્યો છે। ચાલો તો વિગતે વાત કરીએ। વાત એવી છે કે તારીખ 14મી જુલાઈ 2025ના રોજ સચિન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાને એક સંદેશો મળે છે કે સણિયા ગામ છે। આમ તો આ ગ્રામીણ વિસ્તાર છે, પણ સચિન પોલીસ સ્ટેશનના વિસ્તારમાં કેટલાક ગ્રામીણ વિસ્તારો પણ આવે છે। ત્યાં અકસ્માત થયો છે, એક માણસની લાશ પડી છે। પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા ત્યાં ઘટના સ્થળે પહોંચે છે, જુએ છે તો રસ્તા ઉપર એક લાશ પડી હતી, તેનું માથું કચડાઈ ગયું હતું। બહુ જ ખરાબ હાલતમાં આ લાશ હતી અને ચહેરો એટલો ખરાબ રીતે છુંદાઈ ગયો હતો કે તેને ઓળખવો મુશ્કેલ હતો। સાથે રહેલા પોલીસ જવાનો જે મૃતદેહ પડ્યો હતો તેની તપાસ કરે છે। તેના ખિસ્સામાંથી આધાર કાર્ડ, મોબાઈલ ફોન, લાયસન્સ વગેરે બધું જ મળે છે અને પોલીસ જ્યારે આધાર કાર્ડ અને લાયસન્સ પર નામ જુએ છે તો તેમાં નામ હતું શિવકુમાર મિશ્રા। પોલીસ સમજી જાય છે કે આ મરનાર જે વ્યક્તિ છે એ શિવકુમાર મિશ્રા છે। મરનારના ખિસ્સામાંથી એક મોબાઈલ ફોન પણ મળે છે। પોલીસ તે ફોન ઉપાડે છે અને જે છેલ્લો નંબર ડાયલ કરેલો હતો તેની ઉપર ફોન કરે છે તો છેલ્લો નંબર હતો મીના દેવીનો। જ્યારે પોલીસ મીના દેવીને ફોન કરે છે અને જાણકારી આપે છે કે અમને એક મૃતદેહ મળ્યો છે, અકસ્માતમાં માણસ માર્યો ગયો છે, તેનું નામ શિવકુમાર મિશ્રા છે એવું એના આધાર કાર્ડ ઉપરથી અમને ખબર પડી છે। ત્યારે મીના દેવી પણ પોલીસને કહે છે હા એ મારો પતિ છે। આમ પોલીસને આંચકો લાગે છે, કારણ કે કોઈના મરણના સમાચાર પોલીસ સૌથી પહેલાં એની પત્નીને આપે છે। પોલીસ આખી ઘટનામાં અકસ્માતે મોતનો ગુનો દાખલ કરે છે। મરનાર શિવકુમાર મિશ્રાના મૃતદેહનું પોસ્ટમોર્ટમ થાય છે અને પોલીસ તપાસ શરૂ કરે છે। પણ પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાને પોતાનો સ્ટાફ એક સૂચક વાત કરે છે ત્યારે તેમને લાગે છે કે આ અકસ્માતમાં કંઈક ગડબડ છે, કારણ કે જ્યારે સચિન પોલીસનો સ્ટાફ પહોંચે છે મીના દેવી પાસે ત્યારે મીના દેવી મૃતદેહ જોતા જ એવું કહે છે કે હા મારા પતિનો મૃતદેહ છે, તે સ્વીકારવા તૈયાર થાય છે। સ્વીકારવા તૈયાર થાય છે ત્યાં સુધી વાંધો નહોતો, પણ મીના દેવીના હાવભાવ જરા વિચિત્ર હતા। સામાન્ય સંજોગોમાં કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે ત્યારે સ્ત્રી ભાંગી પડે અને પોક મૂકીને રડે, પણ મીના દેવીના કિસ્સામાં તેવું થતું નથી। મીના દેવી પોસ્ટમોર્ટમ બાદ પોતાના પતિનો મૃતદેહ સ્વીકારે છે અને તાત્કાલિક તેના અગ્નિ સંસ્કાર કરે છે। પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા જેઓ 2008 બેચના ગુજરાત પોલીસમાં સબ ઇન્સ્પેક્ટર તરીકે જોડાયા, તેમના માટે આખી ઘટના જરા વિચિત્ર, રહસ્યમય હતી, એટલે તે પોતાના સ્ટાફને, પોતાના બાતમીદારોને કામે લગાડે છે કે તપાસ કરો, મામલો આપણી સમજની બહાર છે અને કંઈક જુદો છે। ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાની સમજ સાચી ઠરે છે, કારણ કે બાતમીદાર એક સંદેશો આપે છે અને સંદેશો એવો હતો કે સાહેબ તમે જે માણસ એટલે કે શિવકુમાર મિશ્રા મૃત્યુ પામ્યો છે તેવું કહો છો, અમે તેને જોયો હતો અને સુરત પાસે આવેલું એક વડોદ ગામ છે જે સુરત ગ્રામ્ય વિસ્તારનું છે। વડોદમાં માણસ એક્ટિવા ઉપર એક માણસને લઈને જતો હતો। ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાને આશ્ચર્ય થાય છે કે જે માણસનો મૃતદેહ આપણને મળ્યો તેનું પાન કાર્ડ, આધાર કાર્ડ, લાયસન્સ, મોબાઈલ ફોન મળ્યો, તેની પત્નીએ મૃતદેહને સ્વીકારી લીધો, તેના અગ્નિ સંસ્કાર થઈ ગયા। હવે બાતમીદાર એવું કહે છે કે આ માણસને અમે સ્કૂટર ઉપર જોયો। પોલીસ મુશ્કેલીમાં મુકાય છે, મૂંઝવણમાં મુકાય છે। હવે જે જગ્યાએથી મૃતદેહ મળ્યો હતો એને કયા વાહને કચડ્યું, પહેલાં એની તપાસ કરવાની હતી। પોલીસ તપાસ કરે છે, પણ પોલીસની મૂંઝવણ એવી હતી, આ ગ્રામીણ વિસ્તાર છે, કાચા રસ્તાઓ છે
અહીંયા સીસીટીવીનું નેટવર્ક નથી, સીસીટીવી લાગેલા નથી. લાંબી મહેનત પછી એક સીસીટીવી મળે છે. થોડાક અંતર પછી એક સ્વામિનારાયણ મંદિર આવેલું છે. મંદિરની અંદર એક સીસીટીવી કેમેરા લાગેલો છે. પોલીસ સ્વામિનારાયણ મંદિરના આ સીસીટીવી કેમેરાને જુએ છે, આખો દિવસ જુએ છે. ત્યારે 24 કલાકમાં માત્ર એક જ ટ્રક આ રસ્તા ઉપરથી પસાર થઈ હતી. પોલીસને આશ્ચર્ય થાય છે કે એક જ ટ્રક કેમ પસાર થઈ. ખેર, પોલીસ આ ટ્રકનો નંબર ચેક કરે છે સીસીટીવી કેમેરામાં જે દેખાય છે, અને દેખાય છે કે આ ટ્રક પછી એક પેટ્રોલ પંપ ઉપર જઈને રોકાય છે. પોલીસ ત્યાં પહોંચે છે. આ ટ્રક કોની હતી એ જાણતા પોલીસને આશ્ચર્ય થાય છે, કારણ કે આ ટ્રકની માલિકી હતી શિવકુમાર મિશ્રાની. એટલે જે માણસ મરી ગયો છે એ જ માણસની ટ્રક હતી. હવે પોતાની જ માલિકીની ટ્રકથી માણસ કેવી રીતના કચડાઈ જાય, પાછો બીજો પ્રશ્ન ઊભો થાય છે. પોલીસ તપાસ શરૂ કરે છે, જેમાં કેટલાક બીજા મહત્વના પુરાવા મળે છે. જેમાં શિવકુમાર મિશ્રાનો જે ફોન મળ્યો એની તપાસ કરતા પોલીસને ખબર પડે છે કે આ ફોનની અંદર 2 સિમ કાર્ડનો ઉપયોગ થતો હતો, પણ જ્યારે પોલીસને આ ફોન મળ્યો ત્યારે એમાં એક જ સિમ કાર્ડ હતું. એનો અર્થ બીજું સિમ કાર્ડ ગાયબ થયું હતું. આ સિમ કાર્ડ કોણે ગાયબ કર્યું? પોલીસ મીનાદેવીને નિવેદન નોંધવા માટે મળે છે. ત્યારે મીનાદેવી પોતાના પતિનું મરણ કેવી રીતના થયું તે જાણવાને બદલે પોલીસને સવાલ પૂછે છે કે મારા પતિનો વીમો છે, મારા પતિના વીમાના પૈસા અમને મળી જશે ને? આમ આ સ્ત્રી સતત પૈસાના પ્રશ્નો પૂછી રહી હતી, પોતાના પતિ વિશે પૂછી રહી નહોતી. એટલે પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલાની માન્યતા અને શંકા વધુ દ્રઢ થઈ રહી હતી કે જે આપણને દેખાય છે તે સત્ય નથી, અને જે દેખાતું નથી એવું એક સત્ય છુપાયેલું છે જેને આપણે શોધવાનું છે. લાંબી જદ્દોજહદ ચાલે છે. આ દરમિયાન પોલીસ જે સિમ કાર્ડ ગુમ થયેલું હતું તેને ટ્રેક કરવાની શરૂઆત કરે છે, અને એ ટ્રેક કરતાં પોલીસને સફળતા જુદી મળે છે. હવે સફળતા એવી મળી કે જે નંબરને તેઓ ટ્રેક કરી રહ્યા હતા એ મહારાષ્ટ્રના પૂના શહેરમાં દેખાઈ રહ્યો હતો. એટલે સુરત સચિન પોલીસ પહોંચે છે પૂના, અને પૂનામાં જ્યાં આ નંબરનો ઉપયોગ થઈ રહ્યો હતો ત્યાં પહોંચતા પોલીસની આંખો ચાર થઈ જાય છે, કારણ કે ત્યાં પોલીસને મળે છે શિવકુમાર મિશ્રા. પોલીસ જેને માની રહી હતી કે શિવકુમાર મિશ્રા મરી ગયો છે, મીનાદેવીએ જે શિવકુમાર મિશ્રાના અગ્નિ સંસ્કાર કરી નાખ્યા છે, પણ અહીંયા તો પોલીસને એક જીવતો જાગતો માણસ મળે છે. એનું નામ હોય છે શિવકુમાર મિશ્રા. કોણ છે આ માણસ? ત્યાં આગળ 2 વ્યક્તિ હોય છે. શિવકુમાર મિશ્રાની સાથે એક મોનુ ગૌતમ નામનો તેનો મિત્ર હોય છે. પોલીસ બંનેને લઈને પહોંચે છે સુરત. હવે પોલીસની તપાસની થિયરીઓ અને પોલીસનો ડર બધું એક સાથે કામ કરી રહ્યું હતું. શિવકુમાર પોલીસનો સવાલોનો જવાબ આપવા હવે તૈયાર નહોતો, પણ જવાબ આપવો અનિવાર્ય હતો. તે કબૂલ કરે છે કે મરી ગયો એ શિવકુમાર નહોતો. મરી ગયો એનું નામ છે દેવી પ્રસાદ પાલ. તે મારો મિત્ર હતો. અમે છેલ્લા 10 વર્ષથી સુરતના વડોદ ગામે સાથે રહેતા હતા. બહુ મારો સારો મિત્ર. 10 વર્ષથી સાથે હતા. મને તેની બધી જ ખબર હતી. દેવપ્રસાદ પાલનું અહીંયા કોઈ સગું જ નથી. પણ હત્યા કેમ કરી? તો સવાલ એવો હતો કે શિવકુમાર મિશ્રાએ એક સાથે 2 ટ્રકો લીધી. 2 ટ્રકો લીધી એટલે તેના હપ્તા શરૂ થયા, પણ ધંધો એટલો નહોતો કે 2 ટ્રકોના હપ્તા ભરાય. એટલે શિવકુમાર નક્કી કરે છે કે હપ્તા નહીં ભરાય તો ટ્રકો જતી રહેશે. એટલે તે પોતાની પત્નીને વાત કરે છે અને નક્કી કરે છે કે દેવી પ્રસાદ પાલનો ખેલ પૂરો કરવાનો છે. એટલે જે દિવસે તારીખ 14મી જુલાઈના રોજ આ બનાવ બને છે ત્યારે ટ્રક લઈને નીકળે છે, પેટ્રોલ પંપ ઉપર જાય છે. ત્યાંથી તે એક્ટિવા લે છે. પોતાનો જે મિત્ર હતો દેવી પ્રસાદ પાલ એને સ્કૂટર ઉપર બેસાડે છે, અને પછી બંને દારૂ પીવે છે. દારૂ પીવડાવ્યા પછી ટ્રકમાં બેસાડીને એને બનાવના સ્થળે લાવે છે. અત્યંત ચિક્કાર પીધેલા દેવી પ્રસાદ પાલને જરા પણ અંદાજ નહોતો કે બાજુમાં બેઠેલો તેનો મિત્ર હવે મિત્ર રહ્યો નથી. હવે એ યમરાજ બની ગયો છે. તેના જીવને હરી લેવાનો છે. દેવી પ્રસાદ પાલને તે ધક્કો મારી પાડે છે, અને પછી તે તેના કપડાં કાઢી નાખે છે, પોતાના કપડાં પહેરાવે છે. તેના કપડામાં પોતાનું આધાર કાર્ડ, પાન કાર્ડ, લાયસન્સ અને મોબાઈલ ફોન મૂકે છે. તેને નીચે ઉતારે છે. ઢસડીને તે ટ્રકના પાછલા વ્હીલ પાસે લઈ જાય છે. તેનું માથું બરાબર પાછલા વ્હીલ પાસે ગોઠવે છે. અને આ નરાધમ જેનો 10 વર્ષથી મિત્ર હતો એ શિવકુમાર દેવી પ્રસાદ પાલના માથા ઉપર ટ્રક 1 વખત, 2 વખત, 3 વખત ચલાવે છે, જ્યાં સુધી એનો ચહેરો સંપૂર્ણ નાશ પામે નહીં એમ. અને આમ એણે દેવી પ્રસાદ પાલની હત્યા કરી હતી. પોતે જીવિત હતો.
પણ ટ્રકોના હપ્તા માફ થઈ જાય અને LICનો વીમો મળી જાય માટે આ નરાધમે પોતાના મિત્રને મારી નાખ્યો. પોલીસને સવાલ તો આ વિચાર આપ્યો કોણે? ત્યારે તેણે કહ્યું કે ટીવી સિરિયલમાં જોયું હતું કે લાશ મળે અને માણસ મરી જાય તો વીમો મળી જાય છે. આ મામલે સચિન પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર PN વાઘેલાએ શિવકુમાર મિશ્રા, તેના મિત્ર મોનુ ગૌતમ અને પત્ની મીના દેવીની ધરપકડ કરી તેમને રિમાન્ડ ઉપર લીધા છે. ખબર નહીં, આપણે આવો પણ સમય જોવો પડશે કે મિત્ર સાથે દગો કરે, પણ મિત્ર પૈસા માટે મિત્રની હત્યા કરે. કદાચ આને જ આપણે કળયુગ કહેતા હોઈશું. તો આ પ્રકારની સ્ટોરી તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે. આપણે ઘટનાને ઉકેલનાર પોલીસ ઇન્સ્પેક્ટર PN વાઘેલાને નવજીવન ન્યૂઝ સલામ કરે છે. નવજીવન ન્યૂઝ જોવા માટે અમને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો, અમારી સાથે જોડાયેલા રહો. મને મારા સાથી સોનુ સોલંકીને રજા આપો. આવું એક નવા વિષય સાથે તમને મળવા. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ